સજાનંદ સ્વામી મહારાજની જય. આજનો સ્વાધ્યાય. પૂર્વાશ્રમમાં બાપા સાથે સેવામાં હતો ત્યારે બાપાએ આજ્ઞા કરેલી કે ગુરુ, કાયમ આપણે ઠંડા પાણીથી જ સ્નાન કરવું. હવે બાપા સાથે ફરતા ઘણા બધા યુવકોને મારી સાથે હેત અને દોસ્તી, એટલે રોજ સવારે ગરમ પાણી લાવી આપે. છતાં હું યુક્તિ પ્રયુક્તિ કરીને કોઈને પણ ખબર ન પડવા દઉં એ રીતે ગરમ પાણી ઢોળી દઉં અને ઠંડા પાણીથી જ સ્નાન કરું. એવામાં અમે ઘરે ગયા. મેં તો ઘરે જઈને પણ આ ક્રમ ચાલુ જ રાખ્યો. કાશીબાને ખૂબ જ હેત, એટલે ગરમ પાણીથી નવડાવવા માટે આગ્રહ રાખે. એમના દેખતા હું કંઈ બોલું નહીં, પણ સહેજે જ આગા પાછા થાય એટલે ગરમ પાણીની ડોલ ઢોળી ઠંડા પાણીથી નાહી લઉં. આવું તો કેટલાય દિવસ ચાલ્યું. એક દિવસ ભારે લીલા થઈ. ઉતાવળમાં મેં નાહી તો લીધું, પણ ગરમ પાણીની ડોલ યથાવત ત્યાં જ રહી ગઈ. એટલામાં કાશીબા ત્યાં આવી પહોંચ્યા. ગરમ પાણીની ડોલ એમની એમ જોઈને એ તો ખૂબ જ રડી પડ્યા. પછી મેં બહાર આવી શાંતિથી બેસાડી કાશીબાને કહ્યું, મને યોગી બાપાએ આજ્ઞા કરી છે કે કાયમ ઠંડા પાણીએ જ નાહવું, એટલે પછી હું કરું તો પણ શું કરું? કાશીબા ખૂબ જ સમજુ હતા, સૂઝવાળા હતા. રડવાનું બંધ કરી તરત જ મને કહ્યું, બેટા, મારી આજ્ઞા નહીં પાડું તો ચાલશે, પણ યોગી બાપાની આજ્ઞા તો જરૂર પાડજે. હું પણ એની સૂઝ જોઈ વિચારમાં પડી ગયો. મને ખૂબ જ આનંદ થઈ ગયો. અલ્પવચનને મહત માનીને વર્તવાનો સ્વામીશ્રીનો કેવો ખટકો! એમને પણ ધન્યવાદ અને કાશીબાને પણ ધન્યવાદ. જય સ્વામિનારાયણ. પ્રગટ ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. આત્મીય સમાજની જય જય જય.